મિત્રો, આત્મિક વૃદ્ધિ અને આત્મવિશ્વાસ આપણા જીવનમાં આનંદ લાવી શકે છે. જેમ સંત પાઉલ થેસાલોનિકી મંડળીના આત્મિક વૃદ્ધિ અને પરિપક્વતા માટે રાત દિવસ પ્રાર્થના કરે છે, તેમ આપણે આપણા સાથી વિશ્વાસીઓના આધ્યાત્મિક વિકાસ અને પ્રેમ માટે નિયમિતપણે પ્રાર્થના કરવા પ્રતિબદ્ધ રહીએ. स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं. वचन सुनीने ग्रहण करूं सहु તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વાલા મિત્રો, આપ સર્વને પ્રેમભર્યા નમસ્કાર. અમને આશા છે કે તમે બધા સુરક્ષિત અને સ્વસ્થ હશો અને ઈશ્વરના વચનોમાં વૃદ્ધિ પામી રહ્યા હશો. સ્તવન કાર્યક્રમના બાઇબલ અભ્યાસનો આ જ હેતુ છે. હું આ પ્રસારણમાં આપ સર્વનું સ્વાગત કરું છું. મિત્રો, પ્રેરિત પાઉલ થેસાલોનિકાની મંડળી માટે 3 પ્રકારની પ્રાર્થના કરે છે. પ્રથમ બાબત, તેઓ સંપૂર્ણ વિશ્વાસ રાખે. બીજી બાબત, તેઓ પ્રેમમાં વધે અને ભરપૂર થાય. ત્રીજી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સમયે તેઓ પવિત્રતામાં નિર્દોષ ઠરે. આ પ્રાર્થના દ્વારા પ્રેરિત પાઉલ એક નમૂનો આપે છે કે પાળકો અને આત્મિક આગેવાનોએ તેમના લોકો માટે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. મિત્રો, આજે આપણે 1 થેસાલોનિકી 3 અધ્યાયની 9મી કલમથી 4 અધ્યાયની 2 કલમનો અભ્યાસ કરીશું. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. વહાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. હું માનું છું આપ સર્વ ખુશ અને મજામાં હશો. હું આપના પ્રતિભાવોની કદર કરું છું. વહાલા મિત્રો, સંત પાઉલ સતત વૃદ્ધિ માટે વિનવે છે. તે શીર્ષક સાથે આજના અભ્યાસની શરૂઆત કરીએ. 1 થેસાલોનિકી 3 અને 9 આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, કેમ કે જે પૂર્ણ આનંદથી અમે અમારા દેવની આગળ તમારે લીધે આનંદ કરીએ છીએ, તેને સારું અમે તમારા વિશે દેવની કેટલી બધી આભાર સ્તુતિ કરી શકીએ. વહાલા મિત્રો, આનંદ શબ્દ જીવન સાથે જોડાયેલો છે અને દુઃખ અથવા ખેદ શબ્દ મૃત્યુ સાથે સંકળાયેલો છે. જો કે ખેદ અથવા દુઃખ આનંદ માટે હૃદયની શક્તિ વધારે છે. સંત પાઉલ થેસાલોનિકીઓ આનંદ કરવાનું જાણે કે શીખે તેમ ઈચ્છે છે. મિત્રો, વિશ્વાસુ હોવું એ અજાયબ જેવી વાત છે. 1 થેસાલોનિકી 3 અને 10 આ પ્રમાણે જણાવે છે, અમે રાત દહાડો અતિશય પ્રાર્થના કરીએ છીએ કે અમે તમને મોઢામોઢ જોઈએ અને તમારા વિશ્વાસમાં જે કંઈ ન્યૂનતા હોય તે સંપૂર્ણ કરીએ. મિત્રો, થેસાલોનિકામાં સંત પાઉલે કરેલી મહેનતને અટકાઈ દેવાઈ હતી. તેને શહેર બહાર કાઢી મુકાયો હતો. છતાં સંત પાઉલ પોતાની શિક્ષણની સેવા ચાલુ રાખવા ત્યાં પાછો જવા ઈચ્છતો હતો. તે લોકોને ઈશ્વરનું વચન શીખવવા માંગતો હતો. અને એટલે 1 થેસાલોનિકી 3 અને 11 લખ્યું છે, હવે દેવ આપણો બાપ પોતે તથા આપણો પ્રભુ ઈસુ તમારી પાસે આવવાનો અમારો રસ્તો પાધરો કરો. વહાલા મિત્રો, આ તો સંત પાઉલની પ્રાર્થના હતી,
જેમાં તે થેસાલોનિકાના વિશ્વાસીઓ પાસે પાછા જવાની તક ફરી માંગી રહ્યો હતો. હવે પહેલા થેસાલોનિકી 3:12-13 આપણે વાંચીએ, જ્યાં આ પ્રમાણે નોંધ્યું છે, અને જેમ અમારો પ્રેમ તમારા પર પુષ્કળ છે, તેમ પ્રભુ એકબીજા પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પુષ્કળ વધારો કરો. એ સારું કે જ્યારે આપણો પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવશે, ત્યારે દેવ આપણા બાપની હજુરમાં તે તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે. મિત્રો, આ કલમમાં પ્રેમમાં પુષ્કળ વધારો કરો એવું લખ્યું છે. અહીં પ્રેમ માટે ગ્રીક શબ્દ આગાપે વપરાયો છે. આ પત્રમાં પ્રેમ ફક્ત કાર્યમાં જ દેખાય છે. પ્રેમપૂર્વક મહેનત તે ફક્ત એક લાગણી નથી, પણ બીજાઓના કલ્યાણની સક્રિય ઝંખના છે. પ્રેમનો હેતુ હોય છે, તેનો અંત હોતો નથી. તે પછી સંત પાઉલ લખે છે, તે તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે. એકબીજા માટેના તેઓના પ્રેમની અપેક્ષા એ છે કે તેઓ પવિત્રતાનું ચરિત્ર વિકસાવે અથવા વૃદ્ધિ કરે. જો વિશ્વાસી હોવાને લીધે અદાલતમાં તમારો કેસ ચાલે, તો તમને દોષિત ઠરાવવા માટે શું પૂરતું કારણ હોઈ શકે? પ્રિય મિત્રો, એક દિવસ આપણે ઈશ્વરની આગળ ઊભા હોઈશું અને તે આપણા કૃત્યોનો ન્યાય કરશે. તમને કદાચ બીક લાગશે, પણ તે વિશ્વાસીઓ તરીકે આપણા ચરિત્રનો પણ ન્યાય કરશે, આપણો બદલો નક્કી કરશે. પ્રિય મિત્રો, આજે તમે કેવું જીવન જીવી રહ્યા છો? પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવશે. મોટા ભાગના પવિત્ર શાસ્ત્ર બાઇબલના અભ્યાસીઓ આ વિચાર સાથે સહમત છે કે જ્યારે પ્રભુ ઈસુ પોતાનું રાજ્ય સ્થાપવા આવશે, ત્યારે સંતો તેમની સાથે આવશે. આ કલમ એ પણ દર્શાવે છે કે જ્યારે તે પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપવા આવે, ત્યાં સુધી તે પોતાના સંતોને બદલો આપશે નહીં. આપણે માનીએ છીએ કે તે પહેલા વિશ્વાસીઓ ખ્રિસ્તના ન્યાયાસન આગળ આવશે. આપણી માન્યતા એ પણ છે કે જ્યારે તે મંડળીને જગતમાંથી લઈ લેશે, ત્યારે જગત મહાસંકટના સમયમાંથી પસાર થશે. ત્યાર પછી મહાન સંકટકાળના અંત સમયમાં પ્રભુ ઈસુ પોતાનું રાજ્ય સ્થાપવા આવશે. તેથી સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે તે ક્યારે આપણને ઈશ્વરની આગળ પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરશે? શું તે જ્યારે વિશ્વાસી મંડળીને જગતમાંથી લઈ લેશે ત્યારે, અથવા જ્યારે તે પોતાનું રાજ્ય પૃથ્વી પર સ્થાપવા આવશે ત્યારે? આ પ્રશ્નોના જવાબનો આધાર આ કલમના શબ્દોની આપણી સમજણ પર રહેલો છે. પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવશે ત્યારે. મિત્રો, આગમન કે પ્રગટ થવું, તે માટે ગ્રીક ભાષામાં જુદા જુદા વિવિધ શબ્દો વપરાયા છે. એક શબ્દ એપિફાનેઆ, જેમાંથી એપિફની શબ્દ આવ્યો છે. ખ્રિસ્તનું પ્રથમ આગમન એપિફની હતું. તે પ્રકાશવાના વિચાર ધરાવે છે. બાઇબલની અંગ્રેજી આવૃત્તિમાં પ્રગટ થયો અથવા દેખાયો શબ્દ વપરાયો છે, કેમ કે દેવની જે કૃપા સઘળા માણસોનું તારણ કરે છે, તે પ્રગટ થઈ છે, જે તીતસ 2 અધ્યાય તેની 11મી કલમમાં જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2025 વર્ષ પહેલા એક નાના બાળક તરીકે બેથલેહેમમાં જન્મ્યા. આ તો પ્રભુ ઈસુનું જાહેરમાં આવવું અથવા પ્રકાશિત થવું દર્શાવે છે. તે તો એપિફની હતું. આ શબ્દ તેમના પ્રથમ આગમન માટે
તેમની મંડળીને જગતમાંથી લઈ જવા આવવું અથવા તેમનું રાજ્ય સ્થાપવા આવવું તે માટે વાપરી શકાય. આ ત્રણે આગમનમાં જાહેર થવું, પ્રકાશિત થવું અને ઈસુ ખ્રિસ્તની ખરેખર હાજરીનો વિચાર છે. પ્રિય મિત્રો, બીજો ગ્રીક શબ્દ આપોકાલુપ્સિસ છે, જેનો અર્થ પ્રકટીકરણ અથવા ઉઘાડવું થાય છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક આ શબ્દ ધરાવે છે. તેમના પ્રથમ આગમનને ઉઘાડવું, ખુલ્લું થવું ભાગ્યે જ કહી શકાય. કેમ કે જ્યારે પ્રભુ ઈસુ બેથલેહેમમાં જન્મ્યા ત્યારે તેમનો મહિમા ઢંકાયેલો હતો. તે જૂના કરારમાં મુલાકાત મંડપના સકાયના એટલે મહિમા જેવું હતું, જે પરમ પવિત્ર સ્થાનમાં અનુભવાતું, જ્યાં ફક્ત પ્રમુખ યાજક જ પ્રવેશી શકતો હતો. એક પડદો હતો જે પરમ પવિત્ર સ્થાનને બાકીના મુલાકાત મંડપથી અલગ કરાતો હતો. મિત્રો, જ્યારે પ્રભુ ઈસુ પ્રથમવાર પૃથ્વી પર આવ્યા ત્યારે તેમનો મહિમા અથવા ગૌરવ દેખાતું ન હતું. તે તો માનવ દેહમાં ઢંકાયેલો હતો. જ્યારે તે ફરી પાછા આવશે ત્યારે તેમનો મહિમા પ્રકાશિત થશે. તેથી આ શબ્દ તેમના બીજા આગમનને દર્શાવે છે. વહાલા દર્શક મિત્રો, ત્રીજો ગ્રીક શબ્દ પારોઉસિયા છે. તેનો શાબ્દિક અર્થ હાજરી અથવા અહીં હોવું થાય છે. તેનો સામાન્ય રીતે તર્જુમો આગમન કરાય છે, પણ તેનો ખરો અર્થ હાજરી થાય છે. આજે આપણે આગમન તે જ અર્થમાં વાપરીએ છીએ. કોઈ મહેમાનની હાજરીમાં ઓળખ આપતા કહેવાય છે, આ વ્યક્તિ આપણી મધ્યમાં છે, તેથી તેમનો આભાર માનીએ છીએ. તે સમયે તેઓ ત્યાં હાજર હોય છે જ. કોઈક વાર બાઇબલના ગ્રીક શબ્દ પારોસિયાનો તર્જુમો હાજરી તરીકે કરાય છે અને કોઈક વાર આગમન તરીકે કરાય છે. પહેલા થેસલોનિકી 2:19 અને ફિલિપી 2:12 પારોસિયાનો તર્જુમો આગમન થયો છે. તેથી જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવશે, આ વાક્ય એ હકીકત દર્શાવે છે કે જે ઘડીએ પ્રભુને મળવાને માટે આપણે વાદળામાં ઉચકાઈ જઈશું, ત્યારે જ વિશ્વાસીઓ અને સંતો પ્રભુની સાથે ત્યાં હાજર હશે. તે આપણને મહિમાના ઘરમાં લઈ જશે, જે ઈશ્વરે આપણે માટે તૈયાર કર્યું છે. તેથી આ આગમન શબ્દ જે આ કલમમાં વપરાયો છે, તે પ્રભુ તેમનું રાજ્ય સ્થાપવા તેમના સંતોની સાથે પાછા આવશે તે દર્શાવતો નથી, પરંતુ સ્વર્ગમાં ઈશ્વર પિતાની હાજરીમાં આપણું આગમન દર્શાવે છે. પહેલા થેસલોનિકી 2:19 આ જ વિચાર છે. શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેમની સમક્ષ તમે જ એ મુંગટ નથી? આપણે પ્રભુ ઈસુની હાજરીમાં આવીશું અને ત્યારે તે આપણને ઈશ્વર આપણા પિતાની હજુરમાં આપણા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરશે. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जीव जनावर अंडज पक्षी, जीव जनावर अंडज पक्षी, राय प्रजा जन जोता. चेतन जड़ मन बुद्धि विचार,
श्रोता जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी भक्त समाज निरंतर तेने भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे निश दिन ईश्वर ना गुण गाओ निश दिन ईश्वर ना गुण गाओ प्रेम सुगायक जागे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी ईश्वर कृत तन जीव अमारा ईश्वर कृत तन जीव अमारा अद्भुत कार्य अनुपा जीवन दाता शुभ प्रतिपाला जीवन दाता शुभ प्रतिपाला धन्य दयामय भूपा जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी सहु जग जोग करे तुझ सेवा सहु जग जोग करे तुझ सेवा शुभ शुभ साध उठावी गान वखाण करो सहु ठामे गान वखाण करो सहु ठामे अंतर मन हर खावी जय जय વાલા મિત્રો, હવે આપણે ચોથા અધ્યાયમાં આગળ વધીએ. ચોથા અધ્યાયનો મુખ્ય હેતુ એ છે કે ખ્રિસ્તનું આગમન શુદ્ધ કરનાર આશા છે. ખ્રિસ્તનું આગમન દિલાસાકારક આશા છે. વિશ્વાસીઓની ચાલ, વર્તન, રોજિંદુ જીવન અને વ્યવહાર કેવો હોવો જોઈએ તે આપણને બતાવે છે. ચાલો પહેલા થેસલોનિકી 4 અને 1 કલમને ધ્યાનથી નિહાળીએ. તો ભાઈઓ, છેવટે અમે પ્રભુ ઈસુને નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ. તમારે કેવી રીતે વર્તવું ને દેવને પ્રસન્ન કરવો એ વિશે અમારા તરફથી તમે જે સાંભળ્યું તે પ્રમાણે તમે વર્તો છો તેમ વધારે ને વધારે વર્તતા જાઓ. ભલા મિત્રો, આ વિભાગમાં ખ્રિસ્તના આગમનના પ્રકાશમાં વિશ્વાસીઓએ કેવી રીતે વર્તવાનું છે તે શીખવા મળે છે. તે એક નાના શબ્દ વર્તન અથવા વર્તવુંથી બંધાયેલ છે. તે શબ્દ આ કલમમાં અને 12મી કલમમાં પણ મળે છે. આ તો પ્રભુના આગમનની આશાનું વ્યવહારિક પાસું છે. આપણે એ દિવસની રાહ જોઈએ છીએ કે જ્યારે આપણે પ્રભુને મળવા વાદળામાં તણાઈ જઈશું. પણ પ્રિય મિત્રો, તે બાબત બને તે પહેલા આપણે અહીં પૃથ્વી પર છીએ અને આપણે તો પ્રભુને આનંદ થાય એ રીતે વર્તવાનું અને ચાલવાનું છે.
વાલા મિત્રો, સંત પાઉલ એમ પણ લખે છે કે અમારા તરફથી તમે જે સાંભળ્યું તે પ્રમાણે તમે વર્તો છો તેમ વધારે ને વધારે વર્તતા જાઓ. મિત્રો, આપણામાં સુધારો થતો રહેવો જોઈએ. આપણે પ્રભુની કૃપા અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ પામતા રહેવું જોઈએ. વિશ્વાસીનું વર્તન અને ચાલ ખૂબ જ મહત્વની છે. આ બાબત પવિત્ર ગ્રંથ બાઇબલના ઘણા ફકરાઓમાં ભારપૂર્વક જણાવવામાં આવી છે અને અહીં પણ તેના પર ભાર મૂકે છે. વિશ્વાસી વ્યક્તિ પોતાને ગમે તે રીતે વર્તી શકતો નથી, પણ જેમ ખ્રિસ્તને ગમે તેમ તે કરે છે. પહેલા થેસલોનિકી 4:2 માં લખ્યું છે, તે ધ્યાનથી જુઓ, કેમ કે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો. થેસાલોનિકાના વિશ્વાસીઓના વર્તન સંબંધી સંત પાઉલ કેટલીક આજ્ઞાઓ આપે છે. તમને ખબર હશે કે પ્રભુ ઈસુ પણ આજ્ઞાઓ આપતા હતા. તેમાંની કેટલીક આજ્ઞાઓ નવી આજ્ઞાઓ છે. મિત્રો, હું ખૂબ જ કાળજીપૂર્વક કહેવા માંગુ છું કે પાપી વ્યક્તિના ઉદ્ધારમાં ફક્ત 10 આજ્ઞાઓનો જ ફાળો નથી. વળી ફક્ત તે જ ખ્રિસ્તી ચરિત્ર માટેનું ધોરણ નથી. 10 આજ્ઞાઓનો હેતુ કોઈ વ્યક્તિ એક નાના બાળકનો હાથ પકડીને દોરી જાય તેવો છે. તે આપણને ખ્રિસ્તના વધસ્તંભે દોરી જાય છે અને આપણને કહે છે, નાના બાળક, તારે ઉદ્ધારનારની જરૂર છે. 10 આજ્ઞાઓ અરીસા સમાન છે. તે તો આપણે પાપી છીએ અને આપણને ઉદ્ધારનારની જરૂર છે તે દર્શાવે છે. વિશ્વાસીઓ માટે ખાસ આજ્ઞાઓ અને ધોરણો આપવામાં આવ્યા છે. તે 10 આજ્ઞાઓ કરતા વધારે ઉચ્ચ ધોરણ ખ્રિસ્તી વર્તણૂક માટે રજૂ કરે છે. આ અભ્યાસમાં 5મા અધ્યાયમાં આપણે જોઈશું કે વિશ્વાસીઓ માટે 22 આજ્ઞાઓ આપવામાં આવી છે. હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે જો માણસો સામાન્ય આજ્ઞા પાળી શકતો નથી તો તે ઉચ્ચ આજ્ઞાઓ કેવી રીતે પાળી શકે? વાલા મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ આ બાબત ખૂબ જ સ્પષ્ટ કરે છે કે માણસ 10 આજ્ઞાઓ પાળવાને સમર્થ ન હતો. જેમ સિમોન પિત્તર કબૂલ કરે છે તેમ ઇઝરાયેલી પ્રજાએ આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું હતું. પ્રેરિતોના કૃત્યો 15 7મી કલમ 10 અને 11મી કલમ પણ જણાવે છે. ઘણો વાદ વિવાદ થયા પછી પિત્તરે ઊભા થઈને તેઓને કહ્યું કે, ભાઈઓ, તમે જાણો છો કે શરૂઆતમાં દેવે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે મારા મોંથી વિદેશીઓ સુવાર્તાની વાત સાંભળે અને વિશ્વાસ કરે. તો હવે જે જૂસરી આપણા પૂર્વજો તેમજ આપણે પોતે પણ સહન કરી શક્યા નહીં તે શિષ્યોની ગરદન પર મૂકીને દેવનું પરીક્ષણ કેમ કરો છો? પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે તેમ આપણે પણ પામીશું એવું આપણે માનીએ છીએ. વહાલા દર્શક મિત્રો, જો આપણે 10 આજ્ઞાઓ પાળી શકતા નથી તો ખ્રિસ્તી વર્તણૂકની કોઈ વધારે મોટી આજ્ઞાઓ કેવી રીતે પાળી શકીએ? માણસ આ પોતાની જાતે કરી શકતો નથી. આ આજ્ઞા પાલન તો વિશ્વાસીના જીવનમાં જે પવિત્ર આત્મા વસે છે તેમના પરાક્રમથી થઈ શકે છે. સંત પાઉલ પાસે વિશ્વાસીઓને માટે કેટલીક આજ્ઞાઓ હતી. આપણે સ્વચ્છંદી અથવા મન ફાવે તેમ કરનારા નથી. આપણે શિસ્તમાં રહેવાનું છે અને ખ્રિસ્તની આધીનતામાં જીવવાનું છે. આ સંબંધ પ્રેમનો સંબંધ હોવો જોઈએ. પ્રેમથી આપણે
પ્રેરણા પામીને આગળ વધવું જોઈએ. પ્રભુ ઈસુ કહે છે, જો તમે મારા પર પ્રેમ કરો છો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. યોહાન 14:15 તે નોંધવામાં આવ્યું છે. મારા વ્હાલા મિત્રો, શું તમે ઈશ્વર પર પ્રેમ કરો છો? જો હા, તો તમે ઈશ્વરની આજ્ઞાઓનું તમારા જીવનમાં પાલન કરો છો. વિશ્વાસી વ્યક્તિના જીવનમાં આજ્ઞા પાલન બહુ જ મહત્વનું છે. તે હંમેશા યાદ રાખો. પવિત્ર આત્માની સહાય માગીને આગળ વધો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ, એકબીજાની કાળજી લઈએ, એકબીજાને મદદ કરીએ અને અમે જેમ તમે અમને પ્રેમ કર્યો છે તેવો પ્રેમ અમે એકબીજાને કરનાર બની જઈએ. અમારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપામાં રાખો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. ઈશ્વર આપ સર્વને મદદ કરો. આમેન. મારા વાલા ભાઈઓ અને બહેનો, અહીં પ્રેરિત પાઉલ થેસાલોનિકીઓના વિશ્વાસીઓના વિશ્વાસ માટે ઊંડાણપૂર્વક આભાર અને આનંદ વ્યક્ત કરે છે. તે તેમના આત્મિક વૃદ્ધિ માટે ખંતપૂર્વક પ્રાર્થના કરે છે અને તેમની સાથે રહીને તેમના વિશ્વાસને મજબૂત કરવા માટેની અભિલાષા રાખે છે. પ્રેરિત પાઉલ થેસાલોનિકીઓને પ્રોત્સાહન આપે છે અને ઈશ્વરની ઈચ્છા મુજબ તેમના વર્તનમાં સતત સુધારાનો આગ્રહ પણ કરે છે. પ્રિય મિત્રો, પાઉલ થેસાલોનિકીઓના આધ્યાત્મિક વિકાસ અને પ્રેમ માટે ખંતપૂર્વક પ્રાર્થના કરે છે, જે મધ્યસ્થીની પ્રાર્થનાના સામર્થ્ય પર ભાર મૂકે છે. શું આપણે આત્મિક વિકાસ માટે પ્રાર્થના કરીએ છીએ? અહીં પાઉલ ઈશ્વરનો આભાર પણ માને છે. શું આપણે કદી ઈશ્વરનો આભાર માન્યો છે? પ્રેરિત પાઉલ ઈચ્છે છે કે થેસાલોનિકીઓ પ્રેમ અને પવિત્રતામાં વૃદ્ધિ પામે અને તેઓ પોતાની જાતને પ્રભુ ઈસુના આગમન માટે તૈયાર કરે. શું મિત્રો આપણે પોતાની જાતને પ્રભુ ઈસુના આગમન માટે તૈયાર કરીએ છીએ? મારા આ પ્રશ્નો વિશે ગંભીરતાથી વિચાર કરજો. મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, આજના પાઠ પ્રમાણે આનંદ શાની સાથે સંકળાયેલો છે? એ. જીવન, બી. મૃત્યુ, સી. ખુશી, ડી. વૈભવ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. તિમોથી. મિત્રો, ઝડપથી આજના પ્રશ્નનો જવાબ અમને મોકલી આપશો. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. અમારો સમય અહીં પૂરો થાય છે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. ઈશ્વર આપને આશીષ આપો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.